હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. શ્રી સહજાનંદ પ્રાથમિક શાળાના ઓનલાઈન ક્લાસમાં હું મિસ ખુશ્બુ આપ સૌનું અગેન વેલકમ કરું છું. જય સ્વામિનારાયણ. સ્ટુડન્ટ, લાસ્ટ લેક્ચરમાં આપણે એક્ટિવિટી 1 અને 2 સ્ટડી કરી હતી. ઓકે, એક્ટિવિટી 1 જે પોએમ આપી હતી, હોપ અ લિટલ જમ્પ અ લિટલ. ઓકે, અને એક્ટિવિટી 2 જે આપણે કરી ચૂક્યા છીએ, બટ અગેન આપણે એક્ટિવિટી 2 રિવાઇઝ કરીશું. દેન એક્ટિવિટી 3 અને એક્ટિવિટી 4 બંને સ્ટડી કરવાની રહેશે. ઓકે, એટલે એક્ટિવિટી 3 જે તમને આપી છે એ પેજ નંબર 3 ઉપર છે. એ પહેલાં આપણે એક્ટિવિટી 2નું રિવિઝન કરી લઈએ. અહીંયા તમને એક્ટિવિટી 2ના જે કાંઈ બી સ્પેલિંગ છે એ સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ તમને અહીંયા આપ્યા છે. જેમ કે EAT, ઈટ એટલે કે ખાવું, ડ્રિંક એટલે પીવું. તો જો પહેલાં તો ખાસ તમને કહેવાનું કે દરેક સ્પેલિંગ તમારે હોમવર્કમાં 2 ટાઈમ લખવાના રહેશે. હાઉ મેની ટાઈમ્સ? 2 ટાઈમ્સ, એટલે કે 2 વાર. હવે તમને સ્પેલિંગ આપ્યા છે, આપણે જોઈએ. ડ્રિંક, DRINK, ડ્રિંક એટલે કે પીવું. ઈટ એટલે કે ખાવું. ટોક, અહીંયા તમને સ્પેલિંગ આપ્યો છે TALK. અહીંયા એલ આપ્યો છે એ ટોલ્ક વાંચવાનું નથી, આપણે અહીંયા વાંચીશું ટોક. ટોક એટલે કે વાતો કરવી. લાફ, LAUGH, લાફ એટલે હસવું. લાફ એટલે કે હસવું. કમ, COM, કમ, આવવું. આપણે તમે પણ બોલો છો કમ ઇન ટીચર, કમ ઇટ મીન્સ કે આવવું. દેન ક્લેપ, CLAP, ક્લેપ એટલે કે તાળી પાડવી. આપણે બધાના બર્થડેની અંદર આપણે બર્થડે હોય છે ત્યારે સ્કૂલમાં આપણે ક્લેપિંગ કરીએ છીએ. ઓકે, દેટ ઇઝ તાળી પાડવી, ક્લેપિંગ. દેન ક્લોઝ, CLOSE, ક્લોઝ એટલે કે બંધ કરવું. શો, SHOW, શો એટલે કે બતાવવું. ટીથ, TEETH, ટીથ એટલે દાંત. અને અહીંયા તમને કીધું છે ટૂથ, TOOTH, ટૂથ એટલે કે એક દાંત. અને ઘણા બધા દાંત હોય તો એને બોલીશું ટીથ. ઓકે, અને એક વચન કહેવાય છે ઓપન, OPEN, ઓપન એટલે કે ખોલવું. અને HERE, હિયર એટલે કે અહીંયા. હિયર એટલે અહીંયા. તો જો દરેક આપણે એક્ટિવિટી 2ની ક્રિયાઓ તે તમને ચિત્ર દ્વારા જે આપી છે એ લાસ્ટ આપણે લેક્ચરની અંદર સ્ટડી કર્યું હતું, રાઈટ? તો આજે આપણે એનું રિવિઝન કરીએ છીએ એટલે થોડું ફાસ્ટ આપણે જશું. દેન આપણે એક્ટિવિટી 3 અને 4 આપણે સ્ટડી કરવાની છે. એટલા માટે એક્ટિવિટી 2નું રિવિઝન સ્ટાર્ટ કરીએ. સ્ટેન્ડ, અહીંયા એક ગર્લ ઊભી છે એટલે આ સ્ટેન્ડ. આપણે ક્લાસમાં પણ બોલતા હોય છે ટીચર સ્ટેન્ડ અપ. ઓકે, દેટ ઇઝ સ્ટેન્ડ એટલે કે ઊભા રહેવું. દેન ક્લોઝ, ક્લોઝ એટલે કે બંધ કરવું. દેન ડ્રિંક, ડ્રિંક એટલે પીવું. અહીંયા તમને ગર્લ દેખાય છે કે ડ્રિંક કરી રહી છે, મીન્સ કે પી રહી છે, પાણી પી રહી છે. દેન ટોક, અહીંયા તમને 2 બોય દેખાય છે, 2 છોકરાઓ શું કરી રહ્યા છે? ટોક એટલે કે વાતો કરી રહ્યા છે. દેન રન, RUN, રન એટલે કે દોડવું. દેન SIT, સિટ એટલે કે બેસવું. સિટ ડાઉન, ટીચર કહે છે કે સિટ ડાઉન, ઇટ મીન્સ કે બેઠવું. ડાઉન એટલે કે નીચે. દેન જોઈએ તમને અહીંયા આપ્યું છે ક્લેપ એટલે કે તાળી પાડવી. અહીંયા તમને પિક્ચરમાં એક બોય છે, શું કરી રહ્યો છે? ક્લેપિંગ કરે છે, ઇટ મીન્સ કે તાળી પાડી રહ્યો છે. ઓકે, તો તમે પણ સાથે મેં તમને કીધું હતું કે ક્રિયા કરતું જવાનું છે. દેન જમ્પ, JUMP, જમ્પ એટલે કે કૂદવું. ઓકે, તો જુઓ પિક્ચરમાં દેખાય છે. દેન સ્લીપ, SLEEP, સ્લીપ એટલે કૂદવું. દેન વોક, અહીંયા છોકરી એક ગર્લ છે, શું કરી રહી છે? વોક કરી રહી છે. WALK, વોક એટલે કે ચાલવું. વોક એટલે શું થશે? ચાલવું. તો જુઓ સ્ટુડન્ટ, આ દરેક આપણે એક્ટિવિટી 2 જે છે એની જે કંઈ જે ક્રિયાઓ જે છે, ઓકે, એક્શન્સ, એ આપણે સ્ટડી કરી વિથ પિક્ચર, વિથ સ્પેલિંગ, વિથ ગુજરાતી મિનિંગ. ઓકે, તો હવે આપણે એ દરેક વસ્તુને ધ્યાનમાં લઈને ક્રિયાઓ આપણે સેન્ટેન્સમાં કન્વર્ટ કરીશું. હવે ખાસ તો એક્ટિવિટી 3માં એવું તમને આપ્યું છે. એક્ટિવિટી 3 ઉપર મૂવ ઓન કરીએ તો પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપજો. સાથે સાથે જે વિદ્યાર્થી મિત્રોએ હજુ પાઠ્યપુસ્તક પરચેસ કર્યા નથી, ઓકે, તો એ લોકો શું કરશે? તો કે એ લોકો વિડીયોમાં ધ્યાન દેશે અને સાથે સાથે જ્યારે પાઠ્યપુસ્તક આવે છે ત્યારે એની અંદર જે કાંઈ બી નોટ ડાઉન કરવાની એ કરે. અધરવાઇઝ આ બધી વસ્તુ આપણે રફ નોટમાં લખીશું. સાથે સાથે સ્વાધ્યાય પોથી ઉપર હજી આપણે તમને કરાવવાનું બાકી છે, એટલે સ્વાધ્યાય પોથી હમણાં આપણે કરીશું નહીં. સ્વાધ્યાય પોથીમાં આપણે શરૂ કરીશું ત્યારે આખું યુનિટ લઈ લઈશું. અત્યારે આપણે એક્ટિવિટી 3 જોઈએ. જો તમારી ટેક્સ્ટબુકનું પેજ નંબર 3 ઉપર એક્ટિવિટી 3 આપી છે. સૂચના કીધી છે કે શિક્ષકની મદદથી રાજા સેઝ એટલે કે રાજા કહે છે ની રમત રમો અને રમાડો. તો અહીંયા હવે માની લો કે હું રાજા છું, ઇટ મીન્સ કે હું ટીચર એટલે રાજા નામની કોઈ વ્યક્તિ છું અને હું બોલું છું, એટલે તમારે એ ક્રિયા ઘરે કરવાની છે, રાઈટ? હવે અહીંયા તમને કીધું છે રાજા સેઝ.
રાજા નામનો વ્યક્તિ બોલે છે. શું બોલે છે? ટચ યોર હેડ. ચલો, ટચ એટલે અડવું, યોર એટલે કે તમારું, હેડ એટલે કે માથું, તમારું માથું અડો. ચલો આ ક્રિયા કરો, ટચ યોર હેડ. ધેન નંબર 2 તમને કીધું છે કે ટચ યોર નોઝ. અહીંયા તમને શું કીધું? ટચ યોર નોઝ. તો ટચ એટલે કે અડો, યોર એટલે કે તમારા, અને નોઝ એટલે કે નાકને, તમારા નાકને અડો. તો કરો, ચલો આ ક્રિયા કરો. દેન કીધું છે પ્લીઝ ઓપન યોર લિપ્સ. નંબર 3 શું કીધું છે? પ્લીઝ ઓપન યોર લિપ્સ. તો આની અંદર શું બોલીશું? તમારા હોઠ ખોલો જોઈએ. પ્લીઝ એટલે જોઈએ, ઓકે, યોર એટલે કે તમારા, અને લિપ્સ એટલે કે હોઠ. દેન તમને આપ્યું છે ક્લોઝ યોર આઈસ. તો યાદ કરો, આપણે જ્યારે સ્કૂલ ડેઝની અંદર આ બધી ક્રિયાઓ મેં તમને કરાવેલી છે. એમ આઈ રાઈટ? તો ચલો, ક્લોઝ યોર આઈસ ઇટ મીન્સ કે તમારી આંખો બંધ કરો. દેન કીધું છે ટચ યોર ઇયર વિથ લેફ્ટ હેન્ડ. હવે ખાસ તો આપણે લેફ્ટ એન્ડ રાઈટ સમજીએ. અહીંયા તમને કીધું છે લેફ્ટ. તો લેફ્ટ, LEFT, લેફ્ટ એટલે કે ડાબું. તો RIGHT, આને વાંચીશું રાઈટ. તો રાઈટ એટલે કે જમણું, લેફ્ટ એટલે ડાબું, રાઈટ એટલે જમણું. તો અહીંયા તમને કીધું છે ટચ યોર ઇયર વિથ લેફ્ટ હેન્ડ. ટચ યોર ઇયર. હવે ઇયર એટલે શું થશે? કાન. તમારા કાનને ડાબા હાથથી અડો, તમારા કાનને ડાબા હાથથી અડો. દેન કીધું છે પુટ યોર રાઇટ હેન્ડ ઓન યોર લેફ્ટ શોલ્ડર. હવે રાઇટ હેન્ડ, જમણો હાથ, પુટ. અહીંયા તમને કીધું છે PUT, પુટ એટલે કે મૂકવું. તમારો જમણો હાથ તમારા ડાબા ખભા પર મૂકો. શોલ્ડર એટલે કે ખભો. દેન કીધું છે રેઝ યોર હેન્ડ્સ. રેઝ, RAISE. જુઓ, તમને એવું કીધું છે રેઝ એટલે કે તમારા હાથ ઉપર કરો. દેન કીધું છે ટર્ન રાઇટ. TURN, ટર્ન એટલે કે ફરવું અથવા તો વળવું. ટર્ન રાઇટ એટલે કે જમણી તરફ ફરો, અને ટર્ન લેફ્ટ એટલે કે ડાબી તરફ ફરો. રાઇટ લેફ્ટ, રાઇટ એટલે કે જમણું, લેફ્ટ એટલે કે ડાબું. તો સ્ટુડન્ટ, આ મુજબ આપણે રાજા સેઝની એક્ટિવિટી 3 સ્ટડી કરી. દેન એક્ટિવિટી 4 સ્ટડી કરવાની છે. પહેલાં તો આ એક્ટિવિટી 3નું જે ગુજરાતી મિનિંગ સાથે છે એ જોઈએ. સી, હા મેં તમને અત્યારે કહ્યું એ મુજબ, પણ ખાસ તો તમારે હોમવર્કમાં આ પૂરેપૂરી એક્ટિવિટી લખવાની છે, એટલા માટે આ મુજબ લખવાનું છે. જુઓ, અહીંયા ઇંગ્લિશ આપ્યું, અહીંયા ગુજરાતી. ટચ યોર હેડ, તો તમારા માથાને અડો. દેન ટચ યોર નોઝ, તો તમારા નાકને અડો. પ્લીઝ ઓપન યોર લિપ્સ, તો તમારા હોઠ ખોલવો જોઈએ. ક્લોઝ યોર આઈસ, તો તમારી આંખો બંધ કરો. ટચ યોર ઇયર વિથ લેફ્ટ હેન્ડ, એટલે કે તમારા કાનને ડાબા હાથથી અડો. દેન કીધું છે પુટ યોર રાઇટ હેન્ડ ઓન યોર લેફ્ટ શોલ્ડર. ઓકે, તો શું આવશે એમું? તો કે તમારો જમણો હાથ તમારા ડાબા ખભા પર મૂકો. દેન જોઈએ રેઝ યોર હેન્ડ્સ એટલે કે તમારા હાથ ઉપર કરો. ટર્ન રાઇટ એટલે કે જમણી તરફ ફરો. ટર્ન લેફ્ટ એટલે કે ડાબી તરફ ફરો. ઓકે, તો આ મુજબ આપણે ગુજરાતી મિનિંગ સાથે એક્ટિવિટી 3 સ્ટડી કરી. હવે એક્ટિવિટી 4 જે છે, ઓકે, એક્ટિવિટી 4 બહુ મોટી છે, બટ એ આપણે એનું ઓવરવ્યૂ સમજી લઈએ. તો સૌથી પહેલાં તો પાઠ્યપુસ્તકમાં જોઈશું. સી, પેજ નંબર 4 ઉપર તમને એક્ટિવિટી 4 આપેલી છે. એક્ટિવિટી 4 આપી છે, એમાં તમને સૂચના કીધી છે, વાંચો જોઈએ. ચલો, કે શિક્ષકની મદદથી અંગોના નામ અંગ્રેજીમાં બોલો. અહીં સુનિલનું ચિત્ર આપેલ છે. સુનિલના અંગો વિશેના અંગ્રેજી વાક્યો તમારા શિક્ષક તમને વાંચી સંભળાવશે. ઓકે, સમજાયું ને? તો આ દરેક વસ્તુઓ તમને અહીં આપી છે કે સુનિલ નામનો છોકરો છે, એના અંગો, શરીરના અંગોના અંગ્રેજી નામ આપ્યા છે, સાથે સાથે એના વાક્યો પણ આપ્યા છે. આપણે સમજીશું. તો સૌથી પહેલાં આપ્યું છે હેર. પહેલાં આપણે શુદ્ધ ઉચ્ચારણ કરી લઈએ. મારી સાથે બોલવાનું છે તમારે. હેર. સુનિલ લાઇક્સ શોર્ટ હેર. સુનિલ લાઇક્સ શોર્ટ હેર. સુનિલને ટૂંકા વાળ ગમે છે. પછી આપ્યું છે તમને નોઝ. આપણે આવી રીતે જોઈશું. પહેલાં હેર જોયું, હવે નોઝ જોઈશું. નોઝ એટલે કે નાક, બરાબર ને? તો કેવી રીતે વાક્ય બનશે બીજું? સુનિલ સ્મેલ્સ વિથ હિઝ નોઝ. સુનિલ તેના નાક વડે સૂંઘે છે. પછીને તમને કીધું છે લિપ્સ. લિપ્સ એટલે મેં તમને શું કહ્યું હતું? હોઠ. તો અહીંયા કીધું છે હિઝ લિપ્સ આર રેડ. હી
ઓકે, હીઝ એટલે કે તેના, કોના તો કે સુનિલના, તેના હોઠ લાલ છે. ધેન તમને કીધું છે અહીંયા ટીથ, TEETH, ટીથ એટલે કે દાંત. તો અહીંયા કીધું છે હી બાઇટ્સ એન એપલ વિથ હીઝ ટીથ, તે તેના દાંત વડે સફરજનને બટકું ભરે છે. પછી કીધું છે તમને NECK, નેક, નેક એટલે શું થશે તો કે ગરદન. ધીસ ઇઝ સુનિલ્સ નેક, વાક્ય આપ્યું છે તમને, ધીસ ઇઝ સુનિલ્સ નેક એટલે કે આ સુનિલની ગરદન છે. યાદ કરો લાસ્ટ યર આપણે સ્ટાન્ડર્ડ 4ની અંદર ધીઝ અને ધેટ ભણ્યા હતા. તો THIS, ધીઝ એટલે એનું ગુજરાતી શું થશે આ, બરાબર. તો અહીંયા તમને કીધું છે કે ધીસ ઇઝ સુનિલ્સ નેક એટલે આ સુનિલની ગરદન છે. દેન ચેસ્ટ, CHEST, ચેસ્ટ એટલે કે છાતી, ધીસ ઇઝ હિઝ ચેસ્ટ એટલે કે આ તેની છાતી છે. દેન કીધું છે સ્ટમક, અહીંયા તમને આપ્યું છે સ્ટમક એટલે શું થશે તો કે પેટ. ઓકે, તો સુનિલ એટ 3 બનાનાઝ, હિઝ સ્ટમક ઇઝ ફૂલ. તો અહીંયા એનું ગુજરાતી શું કરીશું, સ્ટમક એટલે કે પેટની વાત છે. તો કે સુનિલે 3 કેળા ખાધા હતા, તેથી તેનું પેટ શું છે તો કે ભરેલું છે. પછી કીધું છે નેઇલ, નેઇલ એટલે કે નખ, સુનિલ કીપ્સ હિઝ નેઇલ ક્લીન, સુનિલ તેના નખ સાફ રાખે છે. દેન ની, અહીંયા આપણે આને કની નહીં વાંચીએ અને ઘણા સ્ટુડન્ટ કની વાંચે, એટલે અહીંયા આપણે વાંચીશું ની. ઓકે, અહીંયા કે છે એ કેવો છે, સાયલેન્ટ છે. ની એટલે કે ઢીંચણ, હી હેઝ 2 knees, તેને 2 ઢીંચણ છે. ઓકે, દેન ટો, TOE, ટો એટલે શું કહીશું આપણે તો કે પગની આંગળીઓ. તો વાક્ય છે ધીસ ઇઝ હિઝ ટો, આ તેની પગની આંગળી છે. ધેન હીલ, HEEL, હીલ એટલે કે શું થશે તો કે પગની એડી. ઓકે, તો વાક્ય છે હી કેન સ્ટેન્ડ ઓન હીઝ હીલ, સ્ટેન્ડ ઓન એટલે કે ઉપર, તે તેની એડી પર ઊભો રહી શકે છે. રાઈટ. પછી અહીંથી શરૂ કરીએ છીએ ફૂટ, FOOT, ફૂટ એટલે શું થશે ફૂટ, ફૂટનું આપણે ફીટ પણ કહી શકીએ છીએ. ધીસ ઇઝ હિઝ ફૂટ એટલે કે આ તેના પગ છે. દેન કીધું છે લેગ, હી હેઝ સ્ટ્રોંગ લેગ્સ, તેને મજબૂત પગ છે. દેન કીધું છે વિસ્ટ, વિસ્ટ એટલે શું આવશે કમર. ઓકે, તો અહીંયા કીધું છે હી ફેલ ડાઉન યસ્ટરડે, હિઝ ફાધર વિયર્સ બેલ્ટ ઓન હિઝ વિસ્ટ. તો જુઓ તમને અહીંયા વિસ્ટ એટલે કે કમર, એની પર એરો કરેલો છે સી. તો અહીંયા કીધું છે હિઝ ફાધર વિયર્સ બેલ્ટ ઓન હિઝ વિસ્ટ, વિસ્ટ એટલે કે કમર, તેના પિતા કમર પર પટ્ટો પહેરે છે. દેન કીધું છે એલ્બો, એલ્બો એટલે શું થશે કોણી. જો તમને અહીંયા એરો આપ્યો છે, એલ્બો એટલે કોણી. હી ફેલ ડાઉન યસ્ટરડે, હી હર્ટ હિઝ એલ્બો. તો ફેલ ડાઉન એટલે કે તે ગઈકાલે પડી ગયો હતો અને તેને કોણીએ વાગ્યું હતું. દેન આર્મ, ઓકે, અહીંયા કીધું છે હી કેન લિફ્ટ 10 kg, હી હેઝ સ્ટ્રોંગ આર્મ્સ. આર્મ્સ ઇટ મીન્સ કે હાથ, આપણે જેને શુદ્ધ ગુજરાતીમાં બાવડા કહીએ છીએ. ઓકે, કે તે 10 કિલોગ્રામ વજન ઉચકી શકે છે ને તેના બાવડા કેવા છે તો કે સ્ટ્રોંગ એટલે કે મજબૂત. દેન કીધું છે ફિંગર્સ એટલે કે આંગળીઓ, હી હેઝ 10 fingers, તેને 10 આંગળીઓ છે. દેન કીધું છે શોલ્ડર, શોલ્ડર એટલે કે ખભો. તો અહીંયા તમને કીધું છે શોલ્ડર ખભો, હી કેરીઝ હિઝ બેગ ઓન હિઝ શોલ્ડર. કેરીઝ એટલે કે શું થશે તો કે ઊંચકી શકવું, તે તેનો થેલો તેના ખભા પર ઊંચકે છે, શોલ્ડર. ઓકે, અને તમે પણ જો સ્કૂલ આવો છો ત્યારે આપણે બેગ ખભા પર શોલ્ડર પર ઊંચકીને આવીએ છીએ. રાઈટ. પછી તમને કીધું છે અહીંયા CHIN, ચીન એટલે શું થશે તો કે હડપચી. ધીસ ઇઝ હિઝ ચીન એટલે કે હડપચી. દેન ઇયર, હી હેઝ 2 ears, તેને 2 કાન છે. આઈ, સુનિલ હેઝ 2 eyes, તેને 2 આંખો છે.
અને લાસ્ટ વન આપણે ઉલટેથી શરૂ કર્યું, અહીંથી સ્ટાર્ટ કરીને અહીંયા પૂરું કર્યું એટલે હેડ, HEAD, હેડ એટલે કે માથું. હી ઇઝ સુનિલ, ધીસ ઇઝ હિઝ હેડ. આ સુનિલ છે અને આ તેનું માથું છે. તો સ્ટુડન્ટ આમ પણ શરૂ કરી શકાય, આ રીતના પણ શરૂ કરી શકાય. આપણે વિડીયોમાં સ્ટડી કરીએ છીએ એટલે ખાસ તો અહીંથી આપણે ઉપર તરફ ગયા. તો આ એક્ટિવિટી 4 હતી. એક્ટિવિટી 4 આ આપણે પાઠ્યપુસ્તકમાં જોયું છે, બરાબર. તો આ દરેક વસ્તુઓ તમને હું જે કાંઈ બી ફોટોગ્રાફ સેન્ડ કરું છું, રાઈટ, એ તમારે એક્ટિવિટી 3 અને એક્ટિવિટી 4 બંને આવી રીતે વાક્યો લખવાના છે, ઇંગ્લિશ અને એનું ગુજરાતી. અને જે એક્ટિવિટી 2ના સ્પેલિંગ, આટલું તમારે હોમવર્કમાં કરવાનું છે. ખાસ અગેન નોટ ડાઉન કરો, એક્ટિવિટી 2ના સ્પેલિંગ, આ જે એક્ટિવિટી 2 છે એના સ્પેલિંગ્સ તમારે કરવાના છે. ઓકે, હોમવર્કમાં લખવાના છે. દેટ ઇઝ દેન એક્ટિવિટી 3. એક્ટિવિટી 3 જે છે આ ગુજરાતી મિનિંગ સાથે, એ તમારે લખવાની છે બોલીને. દેન એક્ટિવિટી 4. એક્ટિવિટી 4માં તમારે સેમ આવું પિક્ચર ડ્રો કરવાનું છે. સુનિલ નામના બોયનું આવું પિક્ચર ડ્રો કરીને તમારે એરોઝ આપવાના છે અને ઇંગ્લિશ સ્પેલિંગ લખીને આવી રીતે ગુજરાતી મિનિંગ લખવાના છે, રાઈટ. જેવું તમને લોકોને ફાવે એવું. ઓકે, બટ ટ્રાય કરવાની કે સરસ આપણે આવું ચિત્ર ડ્રો કરી શકીએ. દેન આવી રીતે એક મોટા પેજની અંદર દોરવાનું, જેથી કરીને આવી રીતે એરોઝ થઈ શકે અને સ્પેલિંગ અને ગુજરાતી અર્થ પણ લખી શકાય. દેન શું લખવાનું છે હોમવર્કમાં? આજનું હોમવર્ક થોડુંક વધારે હશે એટલે ખાસ એક્ટિવિટી 4 તમારે શું કરવાનું છે? ગુજરાતી મિનિંગ સાથે લખવાનું છે. એવું લાગે તો તમે નંબર્સ પણ આપી શકો છો. જેમ કે જુઓ, સી અહીંયા પહેલું હેડવાળું આપ્યું છે, તો અહીંયા તમે આ સેન્ટેન્સને નંબર 1 આપી દો, આ મુજબ લખો. દેન એરો કરીને એનું ગુજરાતી લખો. દેન આઈ આપ્યું છે, એમાં નંબર 2 આપો, એમાં સ્પેલિંગ લખો, એનું સેન્ટેન્સ લખો, દેન એનું એરો કરીને ગુજરાતી લખો. સેમ તમારે પૂરેપૂરું અહીંયા હેર સુધી લખવાનું રહેશે. તો આજના લેક્ચરની અંદર આપણે એટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવી એક્ટિવિટી સાથે મળીશું. ત્યાં સુધી હસતા રહો, ખુશ રહો અને તમારું ધ્યાન રાખો અને વિડીયો જોતા રહો. અને ખાસ વિડીયો તમારે સ્ટાર્ટિંગથી એન્ડ સુધી જોવાનો રહેશે. આવજો, ટેક કેર એન્ડ થેન્ક યુ માય ડિયર સ્ટુડન્ટ્સ.